टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। शोधवा माटे वडोदरा ग्राम्य पोलीस तो सक्रिय हती ज। શરૂઆતમાં જ આપણા ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના જુદા જુદા ટીમોની રચના કરી હતી, જેમાં ટેકનિકલ ટીમો હતા. તે ઉપરાંત ફિલ્ડ ઓપરેશન માટે પણ આપણા જુદા જુદા ઇન્સ્પેક્ટરો, સબ ઇન્સ્પેક્ટરોના ટીમની રચના કરીને આપણે તૈનાત કરી હતી. તપાસ દરમિયાન સ્થળ ઉપરથી આપણે કેટલાક ફિઝિકલ એવિડન્સ, બ્રોકન સનગ્લાસ વગેરે, સાથે સાથે ભોગ બનનાર તરફથી આપણા મળેલ વર્ણન અને એક વિક્ટિમના મોબાઈલ ફોન આરોપીઓ લઈ ગયા હતા લૂંટીને, આના ઉપરથી થયેલ એક કોલ, તો આના મદદથી આપણે આ સમગ્ર કેસને ઉકેલ લાવવામાં સફળ થયેલ છીએ. જે સમગ્ર ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે મુખ્યત્વે મોબાઈલ ફોનની CDR, ટવર ડેટા એનાલિસિસ, આના આધારથી આરોપીઓ કયો જગ્યાએ મૂવમેન્ટ કરી છે આના વિસ્તૃત જાણકારી આપણે ઇન્વેસ્ટિગેશન દરમિયાન મેળવવામાં આવેલું. સમગ્ર રૂટ ઉપરના CCTV કેમેરા ફૂટેજને મેળવીને તેને આપણે ડિટેલ્ડ વિશ્લેષણ અને એનાલિસિસ કરીને એન્હાન્સ્ડ ફોટોગ્રાફ મેળવીને આપણે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ થઈ. સાથે સાથે આરોપીઓ દ્વારા વાપરવામાં આવેલ મોટરસાઇકલનું પણ આપણે રજિસ્ટ્રેશન નંબર અને ડિસ્ક્રિપ્શન આધારે આને પણ આપણે આઈડેન્ટિફાઈ કરવામાં સફળ થયા. તો મોટરસાઇકલ, મોબાઈલ ફોન ડિટેલ્સ, સાહેદો દ્વારા આપેલ વર્ણન અને સ્થળો પર મળેલ અન્ય ફિઝિકલ એવિડન્સીસના આધારે આજે ક્રાઇમ બ્રાન્ચ આ ગુનામાં સંડોવાયેલ 3 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમને કસ્ટડીમાં લેવામાં સફળ થયેલ છે. તો અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા કલમ 35(1)C BNSS 2023 અંતર્ગત અટકનું કાર્યવાહી કરીને વડોદરા ગ્રામ્ય જિલ્લાને આગળની તપાસ માટે સુપ્રત કરીએ છીએ. સાથે સાથે તમે જાણો છો કે આ ગુનાના જે ફરિયાદમાં જ ઉલ્લેખ હતો કે બીજા એક મોટરસાઇકલમાં 2 જણા હતા અને આ પણ સ્થળ ઉપર આવેલા હતા. તો આમાંથી પણ આપણે 2 જણા અને એમના મોટરસાઇકલને આઈડેન્ટિફાઈ કરવામાં પોલીસને સફળતા મળી છે. આજની તારીખે આપણા કસ્ટડીમાં મુન્ના અબ્બાસ બંજારા 27 વર્ષનો ઉંમરવાળો છે. આપણા તાંદાલજા વડોદરા શહેરમાં રહે છે. મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. એ જ રીતે મમતાજ ઉર્ફે અફતાબ સુબેદાર આ પણ વંજારા છે, જે નંબર 1ના ક્યુઝ સાથે એમના સંબંધ પણ છે, રિલેટિવ છે. આ પણ મૂળ ઉત્તર પ્રદેશના. અને ત્રીજો આરોપી શાહરૂખ કિસ્મત અલી બંજારા આ 26 વર્ષના ઉંમરના છે. આ પણ તંદાજા વિસ્તારમાં જ રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે. આ ત્રણેય આરોપીઓ લગભગ 10 વર્ષ પહેલાં વડોદરામાં એમ્પ્લોયમેન્ટના અન્વેષણમાં આવી ગયા હતા અને કન્સ્ટ્રક્શન સાઇટમાં આ લોકો POP વગેરેના કામ કરે છે. તો મૂળ ઉત્તર પ્રદેશ, ત્યાં કેટલાક સમયથી વસાહત કરતા આરોપીઓ તે દિવસે નીકળ્યા હતા અને પછી બાયલી ગામ આગળ એમને આ વિક્ટિમ અને એમના જે સાથી હતા, ફ્રેન્ડ હતા, એમને જોતા લોકોએ આ બનાવને અંજામ આપ્યું છે એવા વિગતો તપાસ દરમિયાન અત્યાર સુધી આપણે પ્રાથમિક તબક્કે આપણે મળ્યું છે. આ ડિટેક્શન ઇન્વેસ્ટિગેશન પોલીસ અધિકારીઓના હાર્ડવર્ક, ડેડિકેશનનું એક ઉદાહરણ છે. સાથે સાથે આપણે સમગ્ર ઘટનાક્રમની ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શનમાં આધુનિક ટેકનોલોજીની મહત્તમ ઉપયોગ કરી છે. CDR, ટવર ડેટા એનાલિસિસ, ફોરેન્સિક વિશ્લેષણ, CCTV ફૂટેજની
સ્માર્ટ એનાલિસિસ માટે જુદા જુદા ટૂલ્સની ઉપયોગ આપણા ટીમે સારી રીતે કરી છે અને સાથે સાથે વડોદરા શહેર પોલીસ અને રૂરલ પોલીસના સમન્વયની પણ એક સારો ઉદાહરણ છે. કેટલાક વખતે લેક ઓફ કોર્ડિનેશનના લીધે પણ કેટલાક સમસ્યાઓ ઉદ્ભવિત થતા હોય છે, પરંતુ આ કિસ્સામાં શહેર પોલીસના ક્રાઇમ બ્રાન્ચ, રૂરલ પોલીસના અધિકારીઓની ટીમ સતત સંપર્કમાં રહી ઇન્ફોર્મેશન એક્સચેન્જ, ટીમ્સની પિરિયોડિક રિવ્યૂ અને આના કારણે આજે આપણા કેસને ઉકેલ લાવવામાં આપણે સફળ થયા છે. તો આપણે કહેવા માંગીએ છીએ ગુજરાત પોલીસ, વડોદરા શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ અને વી આર કમિટેડ ટુ સેફ્ટી એન્ડ સિક્યુરિટી ઓફ વુમેન. આ એક સેન્સેશનલ બનાવ જે બની છે નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન, અને ઉકેલ લાવવા માટે આપણે તમામ રિસોર્સિસ, પ્રયાસો, આપણા અધિકારીઓના એક્સપર્ટાઇઝ અને ટેકનોલોજીના માધ્યમથી આજે આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ. આ ઘટનાની તપાસ ઇન્વેસ્ટિગેશન વડોદરા ગ્રામ્ય પાસે છે, તો શહેર પોલીસ દ્વારા આ ત્રણે આરોપીઓને વડોદરા ગ્રામ્ય પોલીસને હેન્ડઓવર કરવામાં આવશે અને આગળની તપાસ એમના દ્વારા થશે. અને અન્ય 2 ઇસમો જે સૈફ અલી વંજારા અને અજમલ સત્તાર વંજારા, આ પણ જે તે બનાવ વખતે સ્થળ ઉપર હાજર હતા. તો આ બંને ઇસમો એમના મોટરસાઇકલ સાથે આપણે પૂછપરછ માટે લેવામાં આવેલ છે. તો આગળની તપાસ વડોદરા ગ્રામ્ય દ્વારા કરવામાં આવશે. તપાસ દરમિયાન મળેલ પુરાવો કે એમના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટીને નક્કી કરીને આગળની કાર્યવાહી ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવે છે. આજે સમગ્ર ઘટનાની જે ઉકેલ લાવવા માટે જે પરિબળો, જે ટેકનોલોજી અને મેથોડોલોજી આપણે વાપર્યું છે, આના ડિટેલ તમને કીધું છે. તો એમના રહેવાસી છે તંદાલજાના, બનાવ બન્યું છે બાયલી. એમના રહેવાની જગ્યા અને બનાવવાળી જગ્યા અંતર લગભગ 3.5 કિલોમીટર છે. તો નાઇટ દરમિયાન એમના મૂવમેન્ટ હતી શહેરમાં. નાગરિકોને શુદ્ધ, સાત્વિક, સલામત ખોરાક મળે એ હેતુથી 3 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર 2024 દરમિયાન રાજ્યભરમાં જાગૃતિ માટે ફૂડ સેફ્ટી પખવાડિયું ઉજવાઈ રહ્યું છે. આ દરમિયાન રાજ્યમાં ખાદ્ય પદાર્થ ચકાસણી માટે ખાદ્ય સલામતી એન્ફોર્સમેન્ટની ઠેર ઠેર કામગીરી હાથ ધરાઈ રહી છે. રાજ્યમાં ખાદ્ય પદાર્થ ઉત્પાદન અને વેચાણ અંગે જાગૃતિ કેળવવા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા સંપર્ક અભિયાન હાથ ધરાઈ રહ્યું છે. ગ્રાહકો, વિદ્યાર્થીઓ અને ખાદ્ય પદાર્થ ઉત્પાદકો, વેપારીઓ સાથે સંવાદ સાધી જરૂરી માહિતી અપાઈ રહી છે. નવો ધંધો કરનાર વેપારીઓના કેમ્પ યોજી FSSA 2006 કાયદા હેઠળ લાયસન્સ નોંધણીની ઝુંબેશ ચાલુ છે. શુદ્ધ, સાત્વિક, સલામત ખોરાક અંગે જાગૃત બનો અને ખાદ્ય સલામતી પખવાડિયાની ઉજવણીમાં ભાગ લો. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત. એટલે આ ગુનાની ગંભીરતા અને ઇમ્પોર્ટન્સ, ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ માટે જે બેસિક કોન્ફિડેન્શિયાલિટી એન્ડ અધર ડિટેલ્સને ધ્યાને રાખીને વડોદરા રેન્જના IGP સાહેબ પણ મારા સાથે જ છે, SP વડોદરા ગ્રામ્ય પણ આપણા સાથે છે. તો એમનો આખા ટીમ નેક્સ્ટ ફ્યુ અવર્સમાં કે દિવસોમાં આ સમગ્ર ઘટના અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી તમને વખત તપાસમાં બહાર નીકળતા તથ્યો અને થતી પ્રગતિ અંગે આપને પણ જાણકારી આપશે. મીડિયાના માધ્યમથી જાહેર જનતાને આપણે કહેવા માંગીએ છીએ કે નવરાત્રિ દરમિયાન શહેરમાં અને સમગ્ર જિલ્લામાં મહિલા સુરક્ષા અંગે ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાન હતી. આ ઘટના બની છે અને આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ. અને આવતા દિવસોમાં જે ચાલનાર નવરાત્રિના તહેવાર માટે શહેર વિસ્તારમાં આપણે મહત્તમ પોલીસની ડિપ્લોયમેન્ટ, ટેકનોલોજીનો ઉપયોગ, આપણા વિઝિબિલિટી અને આપણા પેટ્રોલિંગ
અને અંધારાવાળા વિસ્તારમાં આપણા પ્રેઝન્સના લીધે આવા બનાવો અટકાવવા માટેનું પણ આપણા કે તમામ આરોપીને હાલ અહીંયા આગળ લઈ આવવામાં આવ્યા છે ને જે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છે તે એમને અહીંયા આગળ લાવવામાં આવી રહ્યા છે। આ જે આરોપીઓ છે તેમને લાવવા માટે જે છે તે ક્રાઇમ બ્રાન્ચ ખાતે પહોંચી જવામાં આવ્યા છે। આગળ આપ જોઈ રહ્યો છો કે આ જે દ્રશ્યો છે જે પ્રમાણે આરોપીને અહીં આગળ લાવવામાં આવ્યા છે કે આ બિલકુલ જે પ્રમાણે આરોપીઓ છે તે 3 આરોપીને હાલ અહીં આગળ જે છે તે અહીં આગળ લઈ આવવામાં આવ્યા છે અને આરોપીઓને જે છે તે બિલકુલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને જે પ્રમાણે આરોપીની જે સરભરા કરવામાં આવી છે એ દ્રશ્યો જે છે તે તમે જોઈ રહ્યા છો કે વ્હીલચેરની અંદર આરોપીને લાવવામાં આવ્યા છે। અહીં આગળ જે પ્રમાણેની એમની ખાતરદારી જે કરવામાં જે કૃત્ય કર્યું છે તેમને આપ જોઈ રહ્યા છો। બીજા દ્રશ્યો કે જે આ બીજો જે આરોપી છે તેને પણ પોલીસ દ્વારા અહીં આગળ ઉચકીને લાવવામાં આવી રહ્યો છે। ટોટલ 3 જેટલા આરોપીઓ જે છે તેમને અહીં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ આવવામાં આવ્યા છે અને આ દ્રશ્યો હું તમને હાલ બતાવી રહ્યો છું। આ એક્સક્લુઝિવ દ્રશ્યો જે છે તો તમે ન્યૂઝ કેપિટલ પર હાલ જોઈ રહ્યા છો કે 3 આરોપી છે તમને અહીંયા આગળ લઈ આગળ આવવામાં આવ્યા છે। 3 આરોપીને જોઈ શકાય છે કે જે પ્રમાણે જે કૃત્ય કર્યું હતું જે સગીરા સાથે તેના પરિણામ ભોગવા માટે હવે તેઓ તૈયાર થઈ ગયા છે। જે પ્રમાણે હવે આગળની જે તપાસ છે તે વડોદરા ગ્રામ્ય પોલીસ જે છે તે સંભાળશે। દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે પ્રમાણે આ તમામ જે આરોપી છે તેઓ છેલ્લા 10 વર્ષથી વડોદરામાં રહેતા હતા અને ઉત્તર પ્રદેશના રહેવાસી હતા। આરોપીઓએ જે ગાડીનો ઉપયોગ કર્યો હતો જે બાઇકનો ઉપયોગ કર્યો હતો તે પણ પકડી લેવામાં આવ્યો છે અને આજે બંને વસ્તુ જે છે તે હાલ જપ્ત કરવામાં આવી છે। આ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે જે એક્ટિવા અને એક બુલેટ સહિત તમામ વસ્તુઓ જે છે તે હાલ કબજે કરવામાં આવી અને બીજા જે વ્યક્તિઓ હતા જેઓ ત્યાંથી જતા રહ્યા હતા તેમને જે છે તે પોલીસે હાલ પણ તેમની પણ પૂછપરછ કરી રહ્યા છે। જી અંકિત, આપ જોડાયેલા રહેશો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું। અમારી સાથે સહયોગી હિમ પણ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હિમ, આખરે જે દીકરી પર નજર બગાડવામાં આવી, દીકરી સાથે કુકર્મ કર્યું અને બધા જ લોકો ન્યાય માટે રાહ જોઈ રહ્યા હતા અને માત્ર 48 કલાક વીત્યા અને તે પહેલા તો તમામ આરોપીઓ છે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને હવે જાણ્યા ચેતવણી આપવામાં આવી રહી હોય તમામ યુવાનોને કે હવે દીકરી પર જો નજર બગાડશો તો તમારી પણ આવી સ્થિતિ થશે। હિમ, બિલકુલ કોમલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્ટેજ ઉપરથી એવું કહ્યું હતું કે આરોપીઓ કોઈ પણ ખૂણામાં છુપાયેલા હશે, દુનિયાના કોઈ પણ ખૂણામાં છુપાયેલા હશે, એમને શોધીને પકડીને એમની આ હાલત કરવામાં આવશે। અને હાલત તમે જોઈ શકો છો, અત્યારે આ જે આરોપીઓ છે એ સીધી રીતે ઊભા બી નથી રહી શકતા, એમને બેસાડવા માટે વ્હીલચેર લાવવી પડે છે, એમને ચલાવવું હોય તો એમને ટેકો આપવો પડે છે। એટલે તમામ આવા લોકો કે જેમના મનમાં નાનામાં નાની આવી વાત હોય, દીકરીઓને લઈને, છોકરીઓને લઈને, નવરાત્રી ચાલી રહી છે, તો એ લોકોએ આ દ્રશ્યો જોઈ લેવા જોઈએ કે જો મનમાં કોઈ આડાવડા વિચાર લાવ્યા અથવા હરકત કરી અને પોલીસના હાથે પકડાયા તો આવા હાલ થઈ શકે છે। આ તમે જુઓ, થોડા દિવસો પહેલા જે અસામાજિક તત્વોનો આતંક અમદાવાદમાં બન્યો હતો, અમદાવાદની એ ઘટના હતી, એ સમયે પણ ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે આ બિલકુલ નહીં ચાલે અને એ આરોપીઓની જે હાલત કરવામાં આવી હતી એનાથી પણ બદતર હાલત આ દુષ્કર્મીઓની કરવામાં આવી છે અને અહીંયા આ હાલત થવી જ જોઈએ। તમે સ્થિતિ જુઓ, આ આરોપીઓ આ સંસ્કારી નગરીના શૈતાનો છે। આ જે 3, 4, 5 જણા છે એ ખાલી વડોદરાના કે ગુજરાતના દુશ્મનો નથી, આ દેશના દુશ્મનો છે, આ દીકરીઓના દુશ્મનો છે। એટલે આ તમામ લોકોની આવી હાલત થવી જોઈએ, આનાથી બદતર હાલત થવી જોઈએ અને કડકમાં કડક સજા થવી જોઈએ, તો જ ખબર પડશે કે જેના પણ મનમાં આવા વિચારો છે એ ત્યાં જ અટકી જાય। કારણ કે તમે જો દાહોદનો જે કેસ હતો, દાહોદના કેસ બાદ પણ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એને ચલાવવાની વાત કરવામાં આવી, રેકોર્ડ બ્રેક એમાં કામગીરી કરવામાં આવી, 1700 પાનાની જે ચાર્જશીટ છે એ તૈયાર કરી દેવામાં આવી। આ કેસમાં પણ એટલી જલ્દી કામ થશે, આ કેસમાં એટલી જલ્દી કામ કરવું જરૂરી પણ છે। આ જુઓ, આ તમે 2 અલગ અલગ દ્રશ્યો જોઈ શકો છો, પથ્થરબાજોના ટાંટિયા તોડ્યા અને દુષ્કર્મીઓનો દમ નીકાળ્યો। આ જે સર્વિસ કરવામાં આવી રહી છે, સર્વિસ શબ્દ એટલા માટે વાપરવો પડે કારણ કે આપણે સાદી ભાષામાં લોકો આ શબ્દ વાપરતા હોય છે। એટલે પથ્થરબાજોના જે હાલત કરી હતી, જે
ચાણક્યપુરી વિસ્તારમાં અમદાવાદના ઘટના બની હતી ને એ બાદ લોકોમાં ભય હતો અને જે બાદ આ હાલત કરી હતી. બંને સ્થિતિમાં તમે જોઈ શકો છો કે પોલીસે સારી એવી મહેમાનગતિ કરી છે ને જે કરવી ખૂબ જ જરૂરી હતી, નહીં તો આવા લોકોનું કૃત્ય વધી જતું હોય છે. એ ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, એની ચાહે ઉંમર કોઈ પણ હોય, અમુક સબક શીખવવો ખૂબ જ જરૂરી બની જતું હોય છે. અહીંયા તમે એ જ સ્થિતિ જોઈ શકો છો કે દુષ્કર્મીઓની હાલત કેવી થઈ ગઈ છે. ગૃહ રાજ્યમંત્રીએ અવારનવાર સ્ટેજ ઉપર નવરાત્રિમાં જ્યારે તેઓ સુરતમાં હતા ત્યારે એમણે સ્ટેજ ઉપરથી એવું કહ્યું હતું કે કોઈ પણ ખૂણામાંથી આ જે ગેંગ રેપના જે આરોપીઓ છે એમને શોધી કાઢીશું, મારું લોહી ઉકળી રહ્યું છે એવું નિવેદન એમણે આપ્યું હતું. એટલે સ્વાભાવિક રીતે કોમલ સજા થવી જરૂરી હતી અને 48 કલાકની અંદર પોલીસે પણ, વડોદરા પોલીસે પણ ખૂબ જ અદ્ભુત કામગીરી કરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે. કારણ કે જે જગ્યાએ આ ઘટના સર્જાઈ હતી ત્યાં લાઇટ પણ નહોતી, એવી સ્થિતિ નહોતી કે આરોપીઓને ઓળખી શકાય. કોઈ પ્રૂફ એવા નહોતા, કોઈ પુરાવા એવા નહોતા કે કઈ રીતે આરોપીઓને ઝડપવા. તો પણ વડોદરા પોલીસે તમામ દિશામાં તપાસ કરી, ભોગ બનનાર સાથે વાત કરી, આજુબાજુના તમામ લોકો સાથે વાત કરી, સ્કેચ બનાવવાનો પ્રયાસ કર્યો. જે બાદ સીસીટીવી પણ તપાસવામાં આવ્યા અને આખરે તમે જોઈ શકો છો કે આ આરોપીઓ ઝડપાઈ ગયા છે. સ્થિતિ એવી છે કે બેસી પણ નથી શકતા, ઊભા રહેવાની વાત તો દૂર રહી, બેસી પણ નથી શકતા. અને આ બે અલગ અલગ દ્રશ્યો એ વાતની સાબિતી છે કે ગુજરાતમાં તમે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. જો કાયદો તોડ્યો તો તમારા આવા હાલ થશે. એટલે કાયદામાં રહેવું, અને ખાસ કરીને તહેવાર સમયે આવી ઘટનાઓ જ્યારે બને છે ત્યારે લોકોમાં વધારે ચિંતા ફેલાઈ જતી હોય છે ને એટલે જ આ સર્વિસ કરવી જરૂરી છે. આવી રીતે જે પોલીસે મહેમાનગતિ કરવી છે એ ખૂબ અહીંયા કરવી જરૂરી છે. જી કોમલ. જી હેમાં, બંને દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, એક બાજુ જે પથ્થરબાજો છે તેમની સર્વિસ કરવામાં આવી છે, બીજી તરફ જે દુષ્કર્મીઓ છે તેમની સર્વિસ કરવામાં આવી છે. સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે જ્યારે નવરાત્રિનો તહેવાર હોય છે એટલે મા અંબાની આરાધનાનો આ તહેવાર હોય છે અને આ તહેવારની વચ્ચે આ દીકરી સાથે કુકર્મ થયું, આપણે વિચારી પણ ન શકીએ કે દીકરી પર શું વીતી હશે, એના પરિવારજનો પર શું વીતી હશે. પરંતુ જે ગૃહ રાજ્યમંત્રી દ્વારા જે વાયદો કરવામાં આવ્યો હતો કે તમામ મહિલાઓ અહીંયા સુરક્ષિત છે અને મહિલાની સુરક્ષાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, એટલે શું આ દાખલો બેસાડવામાં આવ્યો છે? જે લાગી રહ્યું છે સંપર્ક કપાઈ ચૂક્યો છે. તો જે પ્રમાણે આ આખી કાર્યવાહી હાથ ધરવામાં આવી, બંને એ દ્રશ્યો જોઈ લો. કારણ કે જે ગૃહ રાજ્યમંત્રી દ્વારા વાત કરવામાં આવી હતી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એ વાત સાબિત કરતા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે ઠોસ કાર્યવાહી કરવામાં આવી રહી છે.